હાય ગાઈઝ, ધરણ મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે છે ને હું આવી ગઈ છું શૂટ કરીને. હું શૂટ કરવા ગઈ હતી, અત્યારે રીલ્સ બનાવવાની હતી. તો આજે આપણી પહેલી રીલ્સ છે, તો તમારા બધાનો સપોર્ટ ફૂલે ફૂલ જોઈએ છે અને ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરવાનો છે. અને કીધું હાલો હવે છે ને 11 થઈ ગયા હતા એટલે ઘરે જઈ રસોઈને એવું બનાવશું અને જમવાનું ને બધાને બાકી છે તો કરવી. રીલ શૂટ કરીને અમે આવતા રહ્યા છીએ. તે ગ્રે કલરની ચોલી છે, તો તમે બધા છે ને વાટ જોઈશો મારી આવવાની. અને હું ધમાકેદાર એન્ટ્રી સાથે આવવાની છું. તો આજે આપણે પહેલું જ મિશન હતું કે આપણે હવે કંઈક અલગ કરવી એમ. અને કાલે છે ને મેં પોસ્ટ વાયરલ કરી હતી, સાડીમાં હતી ને લગભગ સાડીની છે. અને આમ લવ સ્ટોરી ઉપર મેં સૂત્ર એડ કરેલું હતું ફેસબુકમાંથી ડાઉનલોડ કરીને, અને પછી મેં મૂક્યું હતું એમ. તેમાં ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે તમે જે કામ કરો છો ને એ કામ કરો, તમારા હસબન્ડની સેવા કરો છો એ સેવા કરો, તમને આ સારું ન લાગે તે ન સારું લાગે એમ. તો હું બધાને એમ કહું કે જ્યારે હું સારી પોસ્ટ કરું છું, સારા બ્લોગ મૂકું છું, તો ત્યારે તો કોઈ કોમેન્ટ નથી કરતા. અને આની પહેલાં શોર્ટ ફ્રોકની મેં એડ કરી હતી, મૂકી હતી પોસ્ટર મેં, તો કેટલી તો એમાં અઢળક કમેન્ટ આવી હતી. ઘણા એમ કીધું હતું કે સારું લાગે છે ને પહેરાય પણ હોતે એમ. તો મેં કાલે પોસ્ટ વાયરલ કરીને તો મેં સવારે મોર્નિંગમાં જોયું તો બહુ બધાની કોમેન્ટ આવેલી હતી કે આ ન કરાય ને સારું ન લાગે ને ઉંમર જોવાય એમ. તો મારી એક પ્લસ કે મારી ઉંમર નથી થઈ ગઈ રેડી, મારા બોડીના કારણે એજ મારી વધારે દેખાય છે. મારી એજ છે 35 વર્ષ. અત્યારે 35 વર્ષની છોકરી કે મા બાપના ઘરે હોતે હોય કે મેં ખુદ જોયેલા એવા કિસ્સા હોતે એમ. તો અને હસબન્ડની સેવા કરું છું એ તો મારે કરવાની જ છે, એમાં તો કંઈ કોઈને ડાઉટ કરવાનો પણ નથી હસોડો એમ. અને જે જોતા હશે નજરની આગળ એને ખબર છે કે હું સેવા કરું છું. બાકી તો હું ન જોતા હોય, આપણે ન ઓળખતા હોય તો એમ જ કરવાના કે દુનિયાને દેખાડો કરવાના છે. તો આપણે દુનિયાને દેખાડો નથી કરતા. અને હું મારી લાઈફમાં આગળ વધું છું, મને ઘરેથી કોઈ રોકટોક નથી રેડી. મારા પતિ મને કાંઈ રોકટોક નથી કરતા. હું 24 કલાક એને હારે હોઉં. અને હું મારું સોશિયલ મીડિયામાં વર્ક કરું છું. સોશિયલ મીડિયામાં વર્ક એટલે કરું છું કે ભાઈ આપણા ઘરની અંદર 2-5 પૈસા આવે એટલે આપણે મહેનત કરવી છીએ એમ. અને જેને ન જોવા અંદર ગમતા હોય એને મારે આઈડી બ્લોક કરી દેવાની એકદમ છૂટ છે. અને સર મને કાલે એમ કહેતા હતા કે નો સારું લાગે નહીં એમ. તો તમારે શું કહેવું છે કે જેને મને એ કોમેન્ટ કરી છે ને કે તમને આ નો સારું લાગે ને આવું ને તેવું ને એમ, તો શું કહેવા માગો છો લોકોને તમે? એવું ન હોય, સારું લાગે એ ડિપેન્ડ કરવાનું તારા મનથી હોય, કારણ કે તારું છે આપણું. સામેવાળાને તો અલગ અલગ જવાબ આપવાના જ છે. કોઈનું મગજ આ માલે, કોઈનું આ માલે, એવું નહીં જોવાનું. તારે તારી હિસાબથી હાલવાનું, તારી હિસાબથી રહેવાનું. તો મારા પતિ એટલો મને સપોર્ટ કરે છે, તો એમાં મેં એમને હું ખાલી લવ સ્ટોરીનું જો સ્ટેટસ મેં ચડાવ્યું હતું ફોટા ઉપર રેડી, તો એટલો બધો આમ બહુ રિસ્પોન્સ ખરાબ આવ્યો હતો એમ. પણ મને કંઈ ફેર નહીં પડે, કેમ કે હું મારું કામ કન્ટિન્યુ કરવાની જ છું. હું મારું કામ કરવાની છું. જેને ગમે એને જોજો, ન ગમે એને કાંઈ નહીં, તમે તારે નહીં જોતા. અને આપણે જો રીલ શૂટ કરીને આવ્યા હતા. અને જો કપડાં બધા ધોયેલા છે, એનાથી મશીનમાં પડ્યા હતા, બધા હાથેથી ધોઈને ખાતા. સવારે પાણી મોટું આવ્યું હતું અને મારા હસબન્ડને નવડાવી દોડાવીને તૈયાર કરીને બહાર દીધા છે. અને હેર પણ આપણે વોશ કરી લીધા હતા. અને થોડુંક અત્યારે એવું છે કે ભાઈ સોશિયલ મીડિયામાં રહેવું હોય તો બધી લાઈફ રેણી કેણી બધું ચેન્જ કરવું પડે એમ. બધું ચેન્જ કરીશ, પણ છે ને એક મારી ભાષા શુદ્ધ ગુજરાતી એ તો હું ક્યારેય ચેન્જ નહીં કરું, એટલે નહીં જ કરું એમ. કે જન્મ કાઠિયાવાડમાં લીધો છે, મોટા પણ કાઠિયાવાડમાં થયા છે એવી. અને સંસ્કારે આ શુદ્ધ ગુજરાતી ભાષા કાઠિયાવાડમાંથી જ મને મારા માતા પિતાએ, દાદા દાદીએ, નાના નાની આપ્યા છે. તો આમાં તો કાંઈ ફેર નહીં પડે, કેમ કે મારા તોલું મોલું બધી રીતના મને એમ કહે કે મમ્મી આમ કર તેમ કર. પણ મેં કીધું નહીં, બોલી તો મારી નહીં જ બદલે. મેં કીધું એમાં શુદ્ધ કાઠિયાવાડી. અને જ્યારે હું આ શુદ્ધ કાઠિયાવાડીની પોસ્ટ વધારે વાયરલ કરું ને ત્યારે લોકો મને બહુ સપોર્ટ આપે છે ને કહે છે પણ હોતે એમ. અને મેસેજ કરી કે દીદી તમે શુદ્ધ કાઠિયાવાડી બોલો ને એટલે અમારા ઘરમાં છે ને બધા હસે છે એમ.
કે એટલા સરસ યંગ દેખાય છે, બધી રીતનું બધું આમ લેવલ ઉપરના છે, તોય છતાંય કે શુદ્ધ કાઠિયાવાડી બોલે જે મજા આવે છે એમ. તો ભાઈ આપણે બધાને મજા જ લેવડાવવાની છે, એટલે કાઠિયાવાડી જ બોલવાનું છે. અને કોમેડી વિડીયા બનાવવા હોય પણ શું થાય છે ને થોડુંક આમ હટવાય છે બધું એમ, કે કોમેડી વિડીયોમાં થોડુંક કોઈક આપણે સામે એવું પાત્ર મળે ને તો સારું પડે. તો જો કોઈ બેનુંને કે કોઈ ભાઈઓને જો કોમેડી વિડીયો બનાવવો હોય ને મારા જોડે તો મને મેસેજ કરજો. અને મારો સોશિયલ મીડિયામાં તો નંબર ઓલરેડી 2 થી 3 વાર મેં ચડાવેલો છે, એટલે નંબર પણ હશે, ગોતી લેજો. અને પ્રાઇવેટ મને મેસેજ કરજો કે કોઈને જો મારી જોડે કોમેડી વિડીયો બનાવવા હોય ને, બેનું હોય કે કોઈ દીકરી હોય કે કોઈ ભાઈ હોય, રેડી આપણી યારે જેને સોશિયલ મીડિયામાં વર્ક કરવું હોય મને કહેજો. તો હું મારો સારો એવો પાર્ટનર શોધી રહી છું કોમેડી વિડીયો બનાવવા માટે. તો ફટાફટ તમે ડિસિઝન લઈ લેજો અને મને આ વિડીયો આવે ને એ ભેગો વિડીયો વાયરલ પણ કરી દેજો. અને ઈચ્છા હોય તો કોમેન્ટમાં કરી દેજો મને યસ કે અમારે તમારી જોડે વિડીયો બનાવવા છે, કે આ ગામથી. અત્યારે હું સૌરાષ્ટ્રમાં છું એટલે મારે સૌરાષ્ટ્રમાં જ ભેગું થાય અત્યારે. તો ક્યાં ગામડેથી છો, ક્યાં જિલ્લામાંથી છો, તમારો કોન્ટેક કરજો. તો અત્યારે જમવામાં બપોરામાં રેડી કરી દીધું છે. દહીં ભીંડીનું શાક છે, દહીં છે અને અહીંયા મરચાં છે અને ભાખરીનો લોટ પણ બાંધી લીધો છે અને ઉપરથી એક રોટલો બનાવવાનો છે આપણે. તો ચાલો બધાય હરિહર કરવા.